હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન એન્જોય કેમિસ્ટ્રી વિથ ધર્મેશ સર. આજે આપણે 2019 એટલે કે 2019 નીટનું વિડીયો લેક્ચર સોલ્યુશન જોવાનું છે. 2019ના લેક્ચરની અંદર એટલે કે નીટના પેપરની અંદર કઈ કઈ બાબતો સમજવા જેવી હતી અને એના જેવા એમસીક્યુ પૂછાય તો કઈ રીતે સોલ્વ કરી શકાય તેની ચર્ચા આજે આપણે કરીશું. તો સૌપ્રથમ નીટ 2019ની અંદર પૂછાયેલા ક્વેશ્ચનો વિશે જોઈએ. તો ક્વેશ્ચન નંબર 1 સૌ પ્રથમ છે કે દ્વિતીય આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો. તો આ ક્વેશ્ચન માટે સૌથી પહેલા તમને યાદ આવવું જોઈએ કે આપણી જોડે દ્વિતીય આવર્તમાં તત્વો કયા કયા. તો તમે જાણો છો કે દ્વિતીય આવર્તમાં 8 તત્વો હોય. લિથિયમ હોય, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આટલા તત્વો આપેલા છે. હવે ઓપ્શન ઉપર જઈએ તો આ તત્વોની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, જેને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી. હવે આ આયનીકરણ એન્થાલ્પીમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારે થતા ક્રમ વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ વિચારવામાં આવે, તમે બેઝિકલી આવું શીખ્યા છો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. પરંતુ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ ને તો હિલિયમ કમ્પ્લીટ 2s2 છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં આપેલા છે અને સ્થાયી રચના છે. એના કમ્પેરમાં વાત કરો બોરોન, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1 છે, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. તો આ સરળતાથી દૂર થાય, જ્યારે અહીં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડે. માટે બોરોન અને બેરિલિયમ કેવા થશે? તોફાત. તો લિથિયમ પછી બોરોન પછી બેરિલિયમ. તમને સમજાયું? દ્વિતીય આવર્તની અંદર બે જ તત્વો એવા છે કે જે અપવાદને અનુસરે છે. એક છે બોરોન અને બેરિલિયમ, અને બીજું આવશે સેકન્ડ થિંગ આવશે નાઇટ્રોજન. તો સેકન્ડ થિંગ નાઇટ્રોજનની અંદર વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3, એટલે કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે કે p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. તેના કમ્પેર ટુ વાત કરીએ ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4, 1 2. તો આની અંદર વિચાર 1 2 3 અને 4. તો આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, જ્યારે આ અર્ધપૂર્ણ ભરાયેલી છે. માટે દૂર કરવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. માટે ઓક્સિજન અને નાઇટ્રોજન પણ કેવા છે? તોફાત છે. તો આ રીતે કહી શકો લિથિયમ કરતા બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન આ બે કેમ અપવાદ છે એનું રીઝન આપ્યું. બેરિલિયમમાં s કક્ષક સંપૂર્ણ છે અને નાઇટ્રોજનની અંદર p કક્ષક અર્ધપૂર્ણ રહેલી છે, માટે આ રીતની રચના જોવા મળે. અને આ વસ્તુ ધોરણ 11ના એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 ની અંદર સ્પેસિફિક લખેલું છે કે દ્વિતીય આવર્તમાં બે અપવાદ જોવા મળે. બેરિલિયમથી બોરોન તરફ જતા વધવાની જગ્યાએ ઘટે છે. આ જ રીતે નાઇટ્રોજનથી ઓક્સિજન તરફ જતા વધવાની જગ્યાએ ઘટે છે. તો આ કન્સેપ્ટ છે કે આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે છે. સેકન્ડ થિંગ વાત કરીએ તો એમાં અપવાદ બે છે, બોરોન, બેરિલિયમ અને ઓક્સિજન અને નાઇટ્રોજન. ત્યાર પછી નીચે આપેલામાંથી કયો એક ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે અથવા હાઇડ્રોક્સાઇડ છે? તો કયા કયા હાઇડ્રોક્સાઇડ આપ્યા છે? બેરિલિયમ આપ્યો છે, એટલે કે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે, સ્ટોનેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. જેની અંદર આપણે એવું શીખ્યા છીએ કે આ બીજા સમૂહના તત્વો છે. અને બીજા સમૂહના તત્વો કયા? તો બેટા માગે કાર સ્કૂટર બાપરોએ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનેશિયમ, બેરિયમ અને રેડિયમ. આ બે રેડિયો સક્રિય છે. આપણને ખબર છે તેમ કોઈ પણ સમૂહનું પ્રથમ તત્વ એ તેના અન્ય તત્વ કરતા જુદું પડે છે.
અન્ય તત્વ કરતા કેવું પડે છે? જુદું. માટે બેરિલિયમ એ સહસંયોજક વલણ ધરાવતો હોય છે. પણ આપણે તો સમજવાનું એ છે કે કયો ઉભય ગુણધર્મી હાઇડ્રોક્સાઇડ છે. પાછો આ બેરિલિયમનો વિકર્ણ સંબંધ કોની જોડે હોય? તો એલ્યુમિનિયમ સાથે. એટલે અન્ય તત્વ કરતા અલગ પડે છે, માટે તે ઉભય ગુણધર્મી હાઇડ્રોક્સાઇડ છે. બાકીના બધા બેઝિક હોય. નોર્મલી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય છે. બેરિલિયમ અપવાદ છે કે જે ઉભય ગુણધર્મી હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. ત્યાર પછી અન્ય વાત કરીએ, પેન્ટેન 2 ઇન 4 આયનમાં સિગ્મા અને પાઇબંધની સંખ્યા. આવો ક્વેશ્ચન પૂછાય એને નસીબ કહેવાય. સૌ પ્રથમ વિચારવામાં આવે પેન્ટેન છે તો આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જાય કેટલા કાર્બન છે? તો 1 2 3 4 અને 5. 2 ઇન એટલે બીજા ઉપર દ્વિબંધ છે. 4 આયન એટલે ચોથા ઉપર તમને ત્રિબંધ જોવા મળે છે. આપણે જાણીએ છીએ તેમ સિંગલ બોન્ડ હોય તો સિગ્મા, ડબલ બોન્ડ હોય તો 1 સિગ્મા 1 પાઈ, અને ટ્રિપલ બોન્ડ હોય તો 2 પાઈ અને 1 સિગ્મા જોવા મળે છે. તો અહીંયા વિચારવામાં આવે તો આ 2 પાઈ, અહીંયા પાછો 1 પાઈ આવશે તો પાઈની સંખ્યા કેટલી થઈ ગઈ? તો 3. તો પાઈ બંધ 3 છે. સિગ્મા બંધ વિચારો તો બાકી બધા સિગ્મા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો આ રીતે તમે સિગ્મા અને પાઈ બંધ ડિફાઇન કરી શકો છો. કન્સેપ્ટ યાદ રાખો, સિંગલ બોન્ડ હોય તો સિગ્મા બોન્ડ, ડબલ બોન્ડ હોય તો 1 સિગ્મા 1 પાઈ, અને ટ્રિપલ બોન્ડ હોય તો 2 પાઈ અને 1 સિગ્મા જોવા મળે. ત્યાર પછી નીચે આપેલા સંક્રાંતિ શ્રેણીમાં કઈ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ દ્રશ્યમાન વિસ્તારમાં હોય? યાદ કરો, તમે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુય બંધારણની અંદર શીખ્યા હતા કે હાઇડ્રોજન વર્ણપટ, જેને H હર્ઝે અભ્યાસ કર્યો હતો અને જે વૈજ્ઞાનિકે વર્ણપટ શોધ્યો ને એને આધારે એનું નામ પડ્યું હતું લાઈ બાપા બ્રેકફાસ્ટ. લાયમન, બામર, પાસવન, બ્રેકેટ, ફૂડ અને એક હેમ્ફ્રી પણ આવતું હતું જે આપણે ટેક્સ્ટબુકમાં લખેલું નહોતું. તો એની અંદર અલગ અલગ તરંગ લંબાઈ હતી. લાયમન હોય ત્યારે તમને એની અંદર અલગ તરંગ લંબાઈ જોવા મળે, બામર હોય ત્યારે જોવા મળે. તો અહીંયા તમને પૂછેલું કે આપણી કઈ શ્રેણી મળે દ્રશ્યમાન વિસ્તાર જોવા મળે? તો પહેલા પારજાંબલી હતું લાયમન માટે, પછી દ્રશ્યમાન હતું, ત્યારબાદ પારરક્ત અને પારરક્ત ગુણધર્મ જોવા મળતો હતો. તો અહીં વિચારવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની અંદર માત્ર ને માત્ર બામર શ્રેણી એવી છે જે કયો વિસ્તાર દર્શાવે છે? તો દ્રશ્યમાન. આમાં બામર પૂછ્યું છે. માની લો કે હવે પછીના 2020 ની અંદર બીજી કોઈ શ્રેણી પૂછો તો યાદ આ રીતે લખવાનું, લાય બાપા બ્રેકફાસ્ટ. એટલે કે લાયમન, બામર, પાસવન, બ્રેકેટ અને ફૂંડ. પહેલા માટે આવશે પારજાંબલી, બીજા માટે આવશે દ્રશ્યમાન જે આની અંદર પૂછેલું છે, અને ત્યારબાદ આવશે પારરક્ત અને પારરક્ત. તો આ રીતે તેને સમજાવી શકાય. આગળ વાત કરીએ, નીચેમાંથી મુખ્ય નિપજ જણાવો. જો હવે આને કહેવાય પહેલા તો ઓર્થોસ્થાનની અંદર COOH સમૂહ છે, એટલે ટોટલ 2 છે. આનું નામ થાય બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, અથવા એનું સામાન્ય નામ થાય થેલિક એસિડ. થેલિક એસિડને જો NH3 સાથે એટલે કે NH3 સાથે ગરમ કરાવવામાં આવે તો પહેલા બનાવે એમોનિયમ થેલેટ, અને આ એમોનિયમ થેલેટમાંથી 2H2 દૂર કરાવવામાં આવે તો તમને આ નીચેની નિપજ જોવા મળે છે. એટલે કે તમને મળતી નિપજ C હશે. તો આ રીતે તમે પ્રક્રિયા દર્શાવજો. તો પહેલા એ રાખવાનું એમોનિયમ થેલેટ, પછી આવશે થેલેટ, એટલે કે બેન્ઝીન ઉપર COOH માનો અહીંયાથી જો પ્રક્રિયા કરી NH3 જોડે તો NH3 જોડે પ્રક્રિયા કરાવવામાં આવે તો એક NH3 અહીંયા જોડાય જાય, ટોટલ 2 મૂળ હોય, અને એક NH3 અહીંયા જોડાશે. તો બંને જગ્યાએ NH3 જોડાઈ જાય પછી મળતી નિપજ કઈ થઈ જાય? તો અહીંયાથી જે COO માઇનસ NH4 પ્લસ, COO માઇનસ NH4 પ્લસ. હવે જો એને વધુ ગરમ કરવામાં આવે તો અહીંયાથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2H2 દૂર થઈ જાય. તો આ ઘટક મળી ગયો CONH2. તો આ મળ્યો એમાઇડ સમૂહ, અને આ એમાઇડ સમૂહની આગળ પ્રક્રિયા કરાવવામાં આવે તો ફરીથી NH3 દૂર થાય છે, એટલે કે અહીંયાથી NH2 અહીંયાથી H, તો અહીંયા ઘટક જોડાઈ જશે NH. આ રીતે તેની નિપજ મેળવી શકાય. ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ હતું, એનો બેઠી રિએક્શન તમને અહીંયા પૂછેલી છે. ત્યાર પછી બ્રોન્સ્ટેડ એસિડ H2O અને HF માટે સંયુગ્મ બેઝ જણાવો.
જો એસિડ હોય તો સંયુગ્મ બેઝ મળે, બેઝ હોય તો સંયુગ્મ એસિડ મળે. તો અહીં વિચારવામાં આવે કે H2O, ચલો H2O ની અંદર બે આયન અલગ પડશે, H પ્લસ OH માઇનસ. તો H પ્લસ દૂર થાય છે, એના માટે સંયુગ્મ બેઝ શું થઈ ગયો તો OH માઇનસ. HF છે, એમાં બે આયન અલગ પડશે, H પ્લસ F માઇનસ. તો આ શું થઈ જશે તો સંયુગ્મ બેઝ, ઋણ આયન ધરાવતો ઘટક. ત્યાર પછી આગળ વાત કરીએ, નીચેમાંથી કયા એકનું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. પહેલી વસ્તુ એ એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું, તો એવું મિશ્રણ કે જેને બંનેના દ્રાવણ બનાવ્યા પછી કોઈ ફિક્સ તાપમાને ઉકળવા લાગે તેને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. એમાં બે છે, એક ધન છે અને બીજું ઋણ છે. તો આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન ધરાવતા મિશ્રણના મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. એટલે આપણને ખબર હોવું જોઈએ કે ઋણ વિચલન ધરાવતા ઘટકોને જ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે પાણી અને નાઇટ્રિક એસિડ. જે આપણે ભણાવતી વખતે તમને એક્સ્ટ્રામાં એઝિયોટ્રોપિક મિશ્રણ અને તેના ઉદાહરણો લખાયા છે, અને ફરીથી એકવાર જોઈ લેવા, જેથી તમને મહત્તમ અને ન્યૂનતમ એઝિયોટ્રોપ કયા છે અને મહત્તમ અને ન્યૂનતમ એઝિયોટ્રોપની જગ્યાએ જો ધન અને ઋણ વિચલન ધરાવતા આદર્શ દ્રાવણ માટે પૂછાય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી નીચેમાંથી કયા જોડને જોડી શકાય અથવા કઈ રીતનો આકાર ધરાવે છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા તો આપણને ખબર એવી પડવી જોઈએ કે ઝેનોન. ઝેનોન માટે તમે વિચારો તો ઝેનોન એ 18મા સમૂહનું તત્વ છે, માટે એની સંયોજકતા 8 છે. તેની જોડે 4 ફ્લોરિન જોડાઈ ગયા, તો 1 2 3 અને 4 જોડાયા પછી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડે, કારણ કે સંયોજકતા તેની 8 થવી જોઈએ. તો સંકરણ કયું થઈ ગયું, તો અહીંયા ગણવાનું ચાલુ કરો તો યાદ કરો મેં શું શીખવાડ્યું હતું, લોન પેર અને બોન્ડિંગ પેરનો સરવાળો કરો એટલે 4 + 2 6. આપણે તમને એવું શીખવાડ્યું હતું કે જો સરવાળો 2 આવે તો sp સંકરણ, સરવાળો 3 આવે તો sp2 સંકરણ, સરવાળો 4 આવે તો sp3 સંકરણ, સરવાળો 5 આવે તો sp3d સંકરણ, સરવાળો 6 આવે તો sp3d2 સંકરણ અને સરવાળો 7 આવે તો sp3d3 સંકરણ. ચલો અહીંયા સરવાળો કેટલો આવ્યો તો 4 બંધકારક છે અને 2 અબંધકારક છે, એટલે 4 બોન્ડિંગ પેર છે અને બાકીના 2 છે એ લોન પેર છે એટલે કે અબંધકારક છે. તો બંનેનો સરવાળો કરવામાં આવે ત્યારે તમે એવું કહી શકો છો કે એનો આકાર કયો થશે તો સમતલીય ચોરસ. આ પહેલા માટે ચર્ચા કરી. ત્યાર પછી આગળ વિચારવામાં આવે બીજો વિચારવામાં આવે બીજા કયા કયા ઘટકો છે, તો HCF6 ઝેનોનની સંયોજકતા ફરીથી એકવાર 8 છે, કેટલા જોડાયા તો 4 5 અને 6 જોડાય છતાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહે છે. માટે તમે એવું કહી શકો છો કે અહીં બોન્ડિંગ પેરની સંખ્યા 6 છે, લોન પેરની સંખ્યા 1 છે, ટોટલ સરવાળો 7 થાય છે એટલે sp3d3. અને યાદ રાખવાનું sp3d3 ની અંદર આકાર કયો આવશે તો વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળે છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોની અંદર 18મા સમૂહની અંદર આપણે મોસ્ટ ટાઈમ ટોપિક તરીકે સમજાવ્યું કે આના સંકરણ, અહીં તમને આકાર પૂછ્યો છે, કેટલીક વાર સંકરણ પણ પૂછી શકાય છે. તો તમે આકાર જાણતા હોય તો સંકરણ લખી શકો અને સંકરણ જાણતા હોય તો આકાર. પણ સંકરણ કઈ રીતે ડિફાઇન કરવું એ તમને આપણે સમજાવ્યું. ત્યાર પછી વિચારીએ તો HCO. હવે અહીંયા વિચારો ઝેનોન છે ને એ ડબલ બોન્ડ સાથે ઓક્સિજન જોડાઈ જાય, પછી 1 2 3 અને 4, તો 4 ને 2 6 થઈ ગયા એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો. માટે એનો આકાર થશે સમચોરસ પેરામિડર. અને યાદ રાખવાનું VACP આ સિદ્ધાંત મુજબ એવું છે કે ડબલ બોન્ડને પણ એક જ ગણો. તો અહીંયા સંકરણ વિચારો તો શું થશે તો 1 2 3 4 અને 5 અને સરવાળો કરો તો ટોટલ થશે 6 સરવાળો હોય ત્યારે સંકરણ કયું થાય તો sp3d2. 1 ને 3 4 અને 2 6. ત્યાર પછી વિચારીએ XC, ચલો ઓક્સિજન તો ડબલ બોન્ડ સાથે જ જોડાશે તો એકડ 1 બગડ 2 તગડ 3 અને અહીંયા થઈ જશે એક અબંધકારક, સંયોજકતા 8 થઈ ગઈ, sp3 સંકરણ અને આકાર કયો થશે તો પિરામિડલ. તો આ રીતે કોઈ પણનો આકારને ડિફાઇન કરવો હોય તો કરી શકાય છે. આગળ વાત કરીએ કોષ પ્રક્રિયા માટે 2Fe+3 માં 2i- સાથે પ્રક્રિયા કરો તો 2Fe+2 બનાવે છે અને i2 બનાવે છે, એટલે +3 માંથી +2 બને છે. કઈ પ્રક્રિયા તો રિડક્શન.
અહીં તમને E0 સેલનું મૂલ્ય આપી દીધું છે 0.24 વોલ્ટ. તો આ પ્રક્રિયા માટે ગિબ્સની મુક્ત ઉર્જા શોધો. આ પણ પૂછાય, એને નસીબ કહેવાય. ડેલ્ટા G બરાબર -NF E0 સેલ, જે n બરાબર, ચલો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો છે? તો 2 નો. કઈ રીતે ખબર પડે? તો 3 દુ 6 અને 2 દુ 4. અહીંયા ટોટલ સરવાળો કરો તો 3 દુ 6 થશે, અહીંયા 2 દુ 4 થશે. બંને વચ્ચેનો તફાવત કેટલા ઇલેક્ટ્રોનનો છે? 2. તો n બરાબર 2. ફેરાડે અચળાંક ફીસ છે 96500. E0 સેલનું મૂલ્ય છે 0.24. ચલો બંનેની અંદર ગુણાકાર કરીને જવાબ લાવવામાં આવે તો મળશે -46320, અને જેને કિલોજૂલમાં કરવાનો તો 46.32 કિલોજૂલ પર મોલ જોવા મળે છે. એના પછી વિચારવામાં આવે, અને અહીં માઇનસ વેલ્યુ દર્શાવે છે પ્રક્રિયા આપમેળે થતી હશે. આલ્કલી O3 જોડે પ્રક્રિયા છે, એને ઓઝોનોલિસિસ કહેવાશે. ફરીથી ધોરણ 12 ચેપ્ટર નંબર 12. Zn અને H2 જોડે પ્રક્રિયા કરવામાં તો પ્રોપેનોન અને ઇથેનોલના સમમોલર ગુણોત્તર મળે છે. તો સાચી વાત છે, તમે આ કીટોન અને આલ્ડીહાઇડની બનાવટની પ્રિપેરેશનની અંદર રિએક્શન શીખેલા છો, જેને ઓઝોનોલિસિસ પ્રક્રિયા કહેવાય છે. તો અહીં એમ કહે છે તો આલ્કિન A માં HCl ઉમેરતા મુખ્ય નિપજ B પાછી મળે છે. તો નિપજ B નું બંધારણ કયું હશે? તો તમને સમમોલર મિશ્રણ કોનું મળે છે? તો એક લખી નાખ્યું પ્રોપેનોન CH3COCH3, બીજું લખી નાખ્યું ઇથેનોલ CH3CHO. હવે અહીંયા ઓઝોનોલિસિસ પ્રક્રિયાની રિવર્સ લઈ જઈએ તો અહીંયાથી 2 ઓક્સિજન જતા રહે તો મળતો ઘટક આવશે, જેને કહેવાય 3 મિથાઇલ બ્યુટુઇન. હવે આ જે ઘટક મળ્યો એમાંથી પાછો HCl જોડે પ્રક્રિયા કરાવવાનું કહે છે. તો અહીં આગળ વિચારવામાં આવે તો Cl- જોડે પ્રક્રિયા કરાવવામાં આવે તો મળતી નિપજ શું થઈ જશે? તો દ્વિબંધ તૂટશે અને અહીંયા એક Cl જોડાઈ જશે. તો તમે એવું કહી શકો છો કે પ્રક્રિયા A ની અંદર ફરીથી એકવાર 1 2 3 અને 4 એટલે 3 મિથાઇલ બ્યુટુઇન, એની અંદર O3 એટલે કે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરાવડાવો ત્યારે ઇથેનોલ અને એસિટોન મળે છે. HCl જોડે પ્રક્રિયા કરાવડાવો તો આ નિપજ જોવા મળે, એટલે કે એક જગ્યાએ H જોડાઈ જાય, બીજી જગ્યાએ Cl જોડાઈ જાય અને તમને નિપજ જોવા મળે છે. તો આ ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે, ફરીથી એકવાર ટેક્સ્ટબુકમાં જોઈ લેવી અને તેને સમજાવી શકાય છે. તો યાદ હોય તો આપણે એવું કીધું પહેલા ઘર બનાવવાનું, પછી ઘર તોડવાનું અને પછી રિએક્શન દર્શાવી શકાય. ત્યાર પછી વિચારો સ્ફટિક ક્ષેત્રવાદ K4FeCN6 માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું હશે? K4FeCN6 ની અંદર સૌથી પહેલા તો આપણને આયન અલગ કરતા આવડવો જોઈએ 4K+, બીજું આવશે FeCN6 -4. જ્યાં Fe ની ઓક્સિડેશન અવસ્થા જોશો તો +2 આવશે. સમજાવવાની જરૂર નથી કે કઈ રીતે આવ્યું. Cn ના -1 માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ છે, -4 માંથી બાદ કરો એટલે +2. Fe ની ઇલેક્ટ્રોન રચના Z બરાબર 26 શું થશે? તો આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. પણ જો એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આર્ગોન કમ્પ્લીટ 4s0 3d6. તમે જાણો છો તેમ જેના મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય વધારે હોય તેમાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર કરવાનો. હવે 6 ઇલેક્ટ્રોન છે તો પ્રબળ ક્ષેત્રમાં લિગેન્ડની હાજરી હોય ત્યારે 2 પ્રકારની કક્ષકો હતી, એક T2G અને બીજું EG. શક્યતા એવી રહી છે કે T2G માં 3 આવે પછી EG માં જાય, અથવા T2G માં 6 ભરાઈ જાય પછી EG માં જાય. તો અહીં પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરી હોવાને કારણે Cn 6 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને અહીંયા કેવા થઈ જશે? 0. તો આ રીતે તમે એને દર્શાવી શકો. કઈ થિયરીને અનુસરે છે? તો સ્ફટિક ક્ષેત્રવાદ, જેને આપણે કહેતા હતા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આગળ વાત કરીએ. નીચે આપેલી કોઈ એક ગ્રીનહાઉસ વાયુ નથી. ધોરણ 11 ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનની અંદર એટલે કે એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રીનો ટોપિક છે, જેની અંદર આપણને કહે છે ગ્રીનહાઉસની અંદર સલ્ફર ડાયોક્સાઇડ આવે નહીં. કાર્બન ડાયોક્સાઇડ સિવાય અન્ય ગ્રીનહાઉસ વાયુમાં મિથેન આવે, ઓઝોન આવે, ફિયોન એટલે કે CFC ક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રસ ઓક્સાઇડ એટલે N2O જેને આપણે હાસ્ય વાયુ કહીએ છીએ, અને પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ તો પૃથ્વી પર જ અસર દર્શાવે છે, જે ગ્રીનહાઉસ માટે જવાબદાર ઝેરી છે પણ ગ્રીનહાઉસ માટે જવાબદાર નથી. આગળ વિચારીએ. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીના અનુસંધાનમાં છે, એટલે કે કાઇનેટિક કેમિસ્ટ્રી. N2 + 3s2 gives you 2ns3 માટે સાચો વિકલ્પ પસંદ કરો.
હવે અહીંયા વિચારવાની વસ્તુ કંઈક એવી છે કે પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર શું થાય, તો તમને એવું શીખ્યા છો કે જ્યારે વિકલ વેગ સમીકરણ લખતા હો ત્યારે પ્રક્રિયકની અંદર માઇનસ દર્શાવવાના અને એની જોડે જે ગુણાકાર હોય એ છેદમાં જાય. પ્રક્રિયકમાં માઇનસ અને નિપદમાં પ્લસ. તો અહીંયા વિચારો પહેલા n2 છે તો માઇનસ ડી n2 અપોન dt. પછી અહીંયા 3 છે તો માઇનસ 1/3 જે ગુણાકાર હોય છે તો માઇનસ 1/3 ds2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2 dns3 અપોન dt. તો એના માટે કયો વિકલ્પ સાચો છે, તો તમે ડી વિકલ્પની અંદર જો dn2 અપોન dt એટલે પહેલું સાચું મળી ગયું અને એની જોડે કમ્પેરિઝન કરેલું છે 1/2 dns3 અપોન dt. યાદ કરો આપણને આવું સમીકરણ તમને શીખવાડેલું છે AA gives to BB CC અને DD. જો આના માટે પ્રક્રિયા વેગ સમીકરણ લખું શું લખી શકાય, તો -1/a dA અપોન dt ઇઝ ઇક્વલ ટુ -1/b dB અપોન dt ઇઝ ઇક્વલ ટુ +1/c dC અપોન dt ઇઝ ઇક્વલ ટુ +1/d dd અપોન dt. તો આ જ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરેલી છે, પણ યાદ છે આખું સમીકરણ નથી લખ્યું, તમને સિલેક્ટેડ બે જ વસ્તુ લખીને આપેલી છે. ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડનું સાચું બંધારણ જણાવો. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 રેડોક્સ ચેપ્ટરનો ક્વેશ્ચન છે, જેની અંદર આપણે જાણીએ છીએ ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડનું સાચું બંધારણ નીચે મુજબ છે. તો ટોટલ કેટલા બ્રોમિન હોય, તો ટ્રાઇ એટલે આપણને ખબર પડે કે ટોટલ 3 બ્રોમિન હોવા જોઈએ. ઓક્ટા ઓક્સાઇડ એટલે ઓક્સિજન કેટલા જોડાયેલા હોવા જોઈએ, તો 8. તો તેના સંદર્ભની અંદર તમે ગોઠવો તો આ તેના સંદર્ભની અંદર ગોઠવવામાં આવે તો તમે એવું કહી શકો છો કે બી પ્રકારનું બંધારણ છે. બ્રોમિન એ 17મા સમૂહનું તત્વ છે, માટે એની સંયોજકતા થવી જોઈએ 7. તો અહીંયા આવશે ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O થઈ ગયા 7. પછી અહીંયા આવશે ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. તો આ પ્રકારે જો તેને રિપ્રેઝેન્ટ કરવામાં આવે ત્યારે તમે જુઓ 1 2 3 4 5 6 અને 7 1 2 3 4 5 અને 6. પછી અહીંયા વિચારવામાં આવશે તો શું થઈ જશે, તો 1 2 3 4 5 6. તો આ રીતે તમે અલગ અલગ બંધારણો તેના માટે રિપ્રેઝેન્ટ કરવા હોય તો કરી શકો છો. ત્યાર પછી છે H2E માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ જણાવો. H2E અહીંયા E તરીકે તમને O ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ આપે છે, એટલે આપણે યાદ કરો 16મો સમૂહ. ઓવાવાન સલમાન ખાને સોનાક્ષી સિન્હાને ટ્યુશનમાં બેસાડી અને પોલિયો પીવડાયો. તો આ જે સંયોજન છે તેની અંદર મધ્યસ્થ પરમાણુનું કદ વધતા ઉષ્મીય સ્થાયિતા ઘટે છે. મધ્યસ્થ પરમાણુની અંદર ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ જેમ જેમ આ તરફ જાઓ છો તેમ તેમ શું થાય છે, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં વધારો થાય, કારણ કે મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય વધે. એનના મૂલ્યના વધારા સાથે કક્ષા વધે અને કક્ષા વધે તો તેના કદમાં પણ વધારો થાય છે. માટે સૌથી વધારે સ્થાયિતાનો તો મધ્યસ્થ પરમાણુ કદ વધતા ઉષ્મીય સ્થાયિતા ઘટે છે. અને ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ જણાવો. તો સૌથી પહેલા આવશે H2O, પછી આવશે H2S, પછી આવશે H2SE, H2TE અને H2PO. તો આ રીતે તમે સ્થિરતાનો ક્રમને દર્શાવી શકો છો. આગળ વિચારીએ કયું એક બેઝિક બફર દ્રાવણ છે. તો સૌપ્રથમ તો બેઝિક બફર દ્રાવણ એટલે બફર દ્રાવણ કોને કહેવું, તો જ્યારે કોઈ દ્રાવણની અંદર અલ્પ પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે છતાં તેના pHમાં થતો ફેરફાર નહિવત હોય અથવા ન થાય તેને બફર દ્રાવણ કહેવાય. હવે એની અંદર બેઝિક બફર દ્રાવણની ડેફિનેશન એવી છે કે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર. ખાસ યાદ રાખજો, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર હોય તો તેને બેઝિક બફર દ્રાવણ કહેવાય, અને આ જ રીતે એસિડિક બફર દ્રાવણ હોય તો એના કરતા ઉલટું, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. તો અહીંયા ચલો વિચારો પ્રબળ નિર્બળ બેઝ વાળા કયા કયા છે, તો નિર્બળ બેઝની અંદર વિચારવામાં આવે તો અહીંયા બધી જગ્યાએ NaOH અહીંયા CH3 એક આ અને એક આ બે છે. સોરી, એક જ ઘટક એવો છે કે જે નિર્બળ દર્શાવે છે અને આ તો આન્સર આવી ગયો. અને પ્રબળ એસિડ તો એની અંદર વિચારવામાં આવે HCl. હવે બંનેને ભેગા કરાવડાવવામાં આવે તો ઘટક મળશે NH4Cl, એટલે કે પ્રબળ એસિડ. અને નિર્બળ તો અહીંયા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો શું થયો, ક્ષાર, જેને શું કહેવાશે તો બેઝિક બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન તાપમાને 2 બાર દબાણે અચળ બાહ્ય દબાણને લીધે 0.1 લીટરમાંથી 0.25 લીટર વિસ્તરે છે.
તો આ વડે થતું કાર્ય શોધો. ચેપ્ટર નંબર 6 ધોરણ 11 થર્મોડાયનેમિક્સ, જેની અંદર આપણને ખબર છે કાર્ય બરાબર માઇનસ પી V2 માઇનસ V1. સૌથી પહેલી વસ્તુ એમ થાય કે માઇનસ કેમ લીધા, અને માઇનસ લીધા તો કેમ લીધા અને પ્લસ કેમ ના લીધા, બંનેનું રીઝન ખબર હોવું જોઈએ. 0.1 માંથી 0.25 થાય. હંમેશા યાદ રાખવાનું, જ્યારે કદમાં વધારો થાય તો તેને વિસ્તરણ કહેવાય, અને વિસ્તરણ હોય ત્યારે કાર્યનું મૂલ્ય માઇનસમાં આવે. દબાણ આપી દીધું છે -2 બાર, 0.25 માઇનસ 0.1, તો અહીંયા એપ્લાય કરવામાં આવે તો 12 ઇન્ટુ લીટર, પરંતુ જવાબ તમને જૂલમાં આપ્યા છે, તો આપણે રિલેશન પણ ખબર હોવો જોઈએ કે 12 ઇન્ટુ લીટરમાંથી જૂલમાં તમારે જવું હોય તો 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એક્ઝેક્ટ 100 પોઈન્ટ સમથિંગ આવે છે, પણ અહીંયા એપ્રોક્સ 100 વડે ગુણીએ તો કેટલા મળશે, તો -30 જૂલ. તો પહેલા તમને કાર્યનું સૂત્ર ખબર હોવું જોઈએ, ત્યારબાદ 12 ઇન્ટુ લીટરમાંથી જૂલમાં કેવી રીતે કન્વર્ટ થાય છે એ ખબર હોવી જોઈએ, તો તમે જવાબ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ મેંગેનેટ અને પરમેંગેનેટ ચતુષ્ફલકીય નીચેમાંથી કોના કારણે હોય છે? તો મેંગેનેટ અને પરમેંગેનેટમાં ડિફરન્સ શું? તો જો એની અંદર બે પ્રકારના સંયોજનો જોવા મળે, MnO4 -2 અને MnO4 -1. જો -1 હોય તો તેને પરમેંગેનેટ કહે છે, MnO4 -2 હોય તો તેને મેંગેનેટ કહે છે. તો આ બંનેની અંદર તમે એવું કહી શકો છો કે બંને ચતુષ્ફલકીય આકાર ધરાવે છે. કયો આકાર ધરાવે છે? ચતુષ્ફલકીય. તો ઓક્સિજન P કક્ષક અને મેંગેનીઝ D કક્ષક સાથે પાઇબંધ બનાવે છે, એટલા માટે એવું કહી શકાય કે પાઇબંધમાં ઓક્સિજનની P કક્ષક હોય અને મેંગેનીઝની D કક્ષકમાં આચ્છાદન થયેલું હોય છે, ત્યારે બંને ચતુષ્ફલકીય સંકરણ ચતુષ્ફલકીય આકાર જોવા મળે અને સંકરણ sp3 જોવા મળે છે. આગળ વાત કરીએ 4D 5P 5F અને 6P કક્ષકોમાં શક્તિનો ઉતરતો ક્રમ ગોઠવો. તો યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ, એમાં ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંકની અંદર આપણે n+l નો સરવાળો એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંકનો સરવાળો કરવામાં આવે અને તેના સરવાળાને આધારે તમે ઉર્જાનો ક્રમ ગોઠવી શકો છો. બીજું એવું શીખ્યા હતા કે જો સરવાળો સમાન આવે તો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો, જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની ઉર્જા વધારે હોય. તો એની અંદર વિચારવામાં આવે તો કઈ કઈ કક્ષકો આપી? તો 4D. ચલો એના માટે વિચારો n અને l. તો n બરાબર 4, l બરાબર 2. યાદ કરો, l બરાબર 0 હોય તો s કક્ષક, 1 હોય તો p કક્ષક, 2 હોય તો d કક્ષક, 3 હોય તો 0 તો s, 1 તો p, 2 તો d, 3 તો f. હવે અહીંયા વિચારવામાં આવે તો n બરાબર 4, l બરાબર 2. બીજી કક્ષક વિચારવામાં આવે 5p, 5 અને 1. પછી વિચારવામાં આવે 5f ની અંદર 5 અને 3, અને પછી આવશે 6p, એમાં આવશે 6 અને 1. ચલો સરવાળો કરો, 4 ને 2 6, 5 ને 3 8, 6 ને 1 7. ક્રમ ગોઠવવાનું ચાલુ કરો તો જો સરવાળો કરવાથી તમને ખબર કે અહીંયા બંને સમાન છે, તો કોનું વધારે મહત્વ આપવાનું? તો જેના મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેનો. તો સૌથી વધુ ઉર્જા કોની હશે? તો 5f, કારણ કે સરવાળો 8 છે. ત્યારબાદ 6p, કારણ કે એની અંદર સરવાળો 7 છે, અને 6 વાળા 2 છે પણ 5p ની ઉર્જા વધારે છે, 4d ની ઓછી છે. કેમ? કારણ કે જ્યારે સરવાળો સમાન આવે ત્યારે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 4 છે ને અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 5 છે, માટે જવાબ આવશે B. 4d કરતા વધારે 5p, 5p કરતા વધારે 6p, 6p કરતા વધારે 5f. જો કોઈ આ રીતે ના કરી અને બીજી રીતે એપ્લાય કરવી હોય, થોડી લોંગ છે પણ તમે બધા આવું શીખેલા છો ખરા? આવું નિયમ 1s 2s 2p, 3s 3p 3d, 4s 4p 4d 4f, 6s 6p 6d 6f, 7s અને 7p. અગાઉના નિયમની અંદર એવું શીખ્યા સૌથી પહેલા શામાં ઇલેક્ટ્રોન જાય તો 1s માં, ત્યારબાદ શામાં જાય 2s માં, પછી શામાં જાય તો 2p 3s, પછી જશે 3p 4s, 4s પછી 3d 4p 6s, 6s પછી 4d 6p 7s, 7s પછી 4f 6d 7p. તો આ રીતે ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકોમાં જાય છે. આ ઉર્જાનો ક્રમ ગોઠવો તો પણ આ સરળતાથી ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આને માટે યાદ રાખવા માટે આપણે કીધું હતું સ્કૂલ, પબ્લિક સ્કૂલ, દેવસ્ય પબ્લિક સ્કૂલ ઓર ફેસિલિટી ઓફ દેવસ્ય પબ્લિક સ્કૂલ. અને આવું પણ યાદ રાખી શકાય સલાડ, પાપડ સલાડ, દાલ પાપડ સલાડ અને ફ્રાય દાલ પાપડ સલાડ. તો આ રીતે યાદ રાખીને તમે ક્રમ ગોઠવો તો પણ ગોઠવી શકાય છે. આગળ વિચારીએ, નીચેમાંથી કઈ સ્પીસીઝ એક સ્થાયી નથી? સ્થાયી કોણ ના હોય? તો અહીં વિચારવામાં આવે તો નીચેના કારણેથી SiCl6
-2 સ્થાયી નથી. શાના કારણે સ્થાયી નથી? તો ક્લોરીન અને એસઆઈ ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આકર્ષણ બળ પ્રબળ નથી અને Cl નું કદ ખૂબ જ વધુ હોવાથી તે Si4+ ની આસપાસ ગોઠવણી પામી શકતો નથી. એટલા માટે તમે કહી શકો છો કે Cl SiCl6 સ્થાયી નથી. જૈવિક વિઘટનીય બહુલક એકચ્યુઅલીમાં ગુજરાતી શબ્દ યુઝ કર્યો છે. આવે બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ કયો? જૈવિક વિઘટનીય બહુલક એટલે પોલિમર. તો કયો પદાર્થ છે? તો આની અંદર આપણે કહ્યું નાયલોન 2, નાયલોન 6, પછી PHBV, આ બધા બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ છે કે જેનું પર્યાવરણમાં ઓક્સિડેશન દ્વારા, જળ વિભાજન દ્વારા અથવા બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી શકાય છે. તો આપેલા વિકલ્પ નાયલોન 2, નાયલોન 6 નું જ પરમાણ્વીય એટલે કે પરમાણ્વીય ઘટકોની હાજરીમાં વિઘટન થાય છે, માટે એને જૈવિક વિઘટનીય બહુલક અથવા બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આણ્વીય કક્ષકવાદને આધારે નીચેમાંથી કઈ દ્વિપરમાણીય આણ્વિક સ્પીસીસમાં ફક્ત પાયબંધો છે? હવે ફક્ત પાયબંધ હોવું શું? તો લાઇનસર તમે ગોઠવવાનું ચાલુ કરો. પાયબંધની અંદર જ ઇલેક્ટ્રોન આવવા જોઈએ, બીજાની અંદર આવવા જોઈએ નહીં. તો એની અંદર વિચારીએ તો ચિતાર વિચારો તો પહેલા ઇલેક્ટ્રોન દાખલ થાય 1s માં, પછી ઇલેક્ટ્રોન દાખલ થાય 2s માં, પછી ઇલેક્ટ્રોન દાખલ થશે p કક્ષકમાં. થોડું મેનેજ કરવું. અહીંયા આવશે 1s 2s p ની અંદર 3, 1s 2s p ની અંદર 3. અહીંયા કાર્બન વિચારો તો 1 2 3 4 5 અને 6. અહીંયા વિચારો તો 1 2 3 4 5 અને 6. 1 2 3 4. હવે આપણને ખબર છે કે આની અંદર પાછું 14 અને 14 કરતા ઓછા અને 14 અને 14 કરતા વધારે. તો આના માટે તું 12 21 એટલે કે ઉપર પેલા સિગ્મા ઝેડ આવે, પછી પાઈ આવે, પછી 12 21 હોય એટલે આવું પણ કહી શકાય. માટે જ્યારે 14 કરતા ઓછા હોય ત્યારે, અને જ્યારે 14 કરતા વધારે તો માટે અને કારણ કે. તો પી કક્ષકોની ગોઠવણી આ રીતે કરવી હોય તો કરી શકાય છે. હવે તેની અંદર વિચારીએ તો ઇલેક્ટ્રોન ગોઠવવાનું ચાલુ કરીએ તો ચલો આને કહેવાશે સિગ્મા 1s, આને કહેવાશે સિગ્મા સ્ટાર 1s, આને કહેવાશે સિગ્મા 2s, આને કહેવાશે સિગ્મા સ્ટાર 2s. હવે અહીંયા વિચારવામાં આવે તો 14 કરતા ઓછા થાય, કાર્બનના 6 દુ 12 એટલે 14 કરતા ઓછા થાય, 1 2 1 2 એટલે પાઈ કક્ષક આવી. આને કહેવાશે પાઈ 2px, પાઈ 2py. હવે ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. માટે તમે એવું કહી શકો છો કે C2 અણુની ઇલેક્ટ્રોનીય રચનામાં પાઈ ઇલેક્ટ્રોન માત્ર. હવે આ ઇલેક્ટ્રોન રચના લાઇનસર લખી નાખો તો આની ઇલેક્ટ્રોન રચના જેવી થઈ જાય. તો આ રીતે ચિતાર દ્વારા પણ સમજાવી શકાય, પણ આવો ઉત્તમ વિચાર તમને 1 જ મિનિટમાં આવવો જોઈએ. હવે નીચે આપેલા રૂપાંતરમાં સુસંગત પ્રક્રિયા નીચેમાંથી કયો છે શોધી આપો. તો હવે અહીંયા યાદ રાખવાનું કે તમે કોની પ્રક્રિયા કરાવડાવો છો? તો 1 2 3 4 કાર્બન છે જે બ્યુટ-2 વાઇન છે, એની પ્રક્રિયા H2 PD અને કાર્બન એટલે ફિનોલની હાજરીમાં કરાવડાવો. કઈ પ્રક્રિયા થાય? તો રિડક્શન. અને રિડક્શન પ્રક્રિયા થઈને બ્યુટ-2 ઇનમાં રૂપાંતર પામે છે. એટલે કે જો આ પ્રક્રિયાની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો બ્યુટ-2 ઇન રૂપાંતર પામે. આગળ વિચારીએ પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે. તો બે પ્રકારની કઠિનતા હોય, એક સ્થાયી કઠિનતા, બીજી અસ્થાયી કઠિનતા. આપણને ખબર છે કે જે સલ્ફેટના કારણે અથવા ક્લોરીનના કારણે તમને જોવા મળે છે તે સ્થાયી કઠિનતા છે, જ્યારે અસ્થાયી કઠિનતા કાર્બોનેટના કારણે જોવા મળે, જેને પાણીને ગરમ કરીને અથવા ક્લાર્ક પદ્ધતિ એટલે ક્લર્ક પદ્ધતિ દ્વારા તમે તેને અસ્થાયી કઠિનતાને દૂર કરી શકો છો. તો ક્લર્ક પદ્ધતિ દ્વારા અસ્થાયી કઠિનતાને દૂર કરવામાં આવે છે. આ સિવાય બીજો ઓપ્શન છે પાણીને ગરમ કરવું. અને ક્લર્ક પ્રક્રિયા કયો? તો CaOH ટ્વાઇસ ની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો પાણીની કઠિનતા શું કરી શકાય છે? તો દૂર કરી શકાય છે. હાઇડ્રોજન ચેપ્ટર 9 ધોરણ 11. ત્યાર પછી નીચેમાંથી કયું એક મેલેકાઇટ છે? યાદ રાખવાની બાબત છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 6. મેલેકાઇટનું સૂત્ર થશે CuCO3 into CuOH ટ્વાઇસ. ત્યાર પછી નીચેમાંથી કયું એક વિધાન ખોટું છે?
તો PbF4 એ પ્રકૃતિ સહસંયોજક, તો એવું નથી ઉપરથી નીચે તરફ જાઓ ને ત્યારે આયનીય ગુણધર્મ વધે. તો અહીંયા એ લોકો એવું કહી દીધું છે કે PbF4 એ પ્રકૃતિ સહસંયોજક છે, તો સહસંયોજક નથી પણ આયનીય પ્રકૃતિ જોવા મળે. ઉપરથી નીચે તરફ જાઓ તો સહસંયોજક વલણ ઘટે, આયનીય વલણ વધે છે. ત્યાર પછી વિચારો હેબર પદ્ધતિ વડે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજનના અણુઓના મોલની સંખ્યા શોધો. હેબર પદ્ધતિ એટલે આપણને યાદ આવે N2 + 3H2 gives to 2NH3. ધોરણ 10 થી તમને સાથ આપતી એક જ રિએક્શન હેબર પદ્ધતિ. તો 2 મોલ NH3 ના ઉત્પાદન માટે H2 ના કેટલા મોલ જોઈએ? 3. હવે આપણા જોડે એમોનિયાના કેટલા જોઈએ છે? તો 20. તો તમે એવું કહી શકો છો કે 2 માટે 2 NH3 ના ઉત્પાદન માટે જરૂરી H2 ના મોલ કેટલા છે? તો 3 મોલ. આપણા જોડે કેટલા છે? 20 કેટલા? તો તમે એવું કહી શકો છો કે 20 × 3 / 2 ત્રિરાશિ. 20 × 3 / 2 તો જવાબ આવશે 30 મોલ. તો આ રીતે તમે આન્સર લાવી શકો છો. ત્યાર પછી PbCl5 માટે સુસંગીતના ખોટું વિધાન છે, તો તે અક્રિય છે એ વાત ખોટી છે. કારણ કે એની અંદર વિચારોમાં તો એક 180 નો ખૂણો છે, પછી એક 90 નો ખૂણો છે, ફોસ્ફેટની સંયોજકતા 5 છે. તેની અંદર આ રીતની રચના જોવા મળે છે, માટે અક્રિય નહીં પણ સક્રિય છે, એટલે કે પ્રક્રિયા તે આપે છે. 298 કેલેન્ડરે કોષમાં ભાગ લેતા એક ઇલેક્ટ્રોન માટે E0 સેલનું મૂલ્ય આપી દીધું છે, એટલે કે E કોષનું મૂલ્ય આપી છે જે સ્ટાન્ડર્ડ છે 0.59 વોલ્ટ. સંતુલન અચળાંક શોધો. યાદ કરો સંતુલન અચળાંક માટેનું સૂત્ર શું હતું? તો ડાયરેક્ટ તમારે એપ્લાય કરવું હોય તો પણ કરી શકાય. Kc = NT log માં. યાદ કરો આવું સૂત્ર લખાવડાવ્યું હતું. E0 સેલ ગુણ્યા N ભાગ્યા કયો ઘટક આવશે? તો 0.0591. હવે એને એપ્લાય કરી દઈએ તો આપણને આપેલી બાબતો કઈ કઈ છે? તો અહીં કઈ કરી દીધી? E0 સેલ માટે તમને મૂલ્ય આપી દીધું છે NT log માં. E0 સેલનું મૂલ્ય 0.59. ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 નો છે અને ભાગ્યા 0.0 સોરી તો તમે બીજી વસ્તુ મૂકી શકો છો. એની નીચે કયો આવશે? તો 0.059. ચલો અહીંયા છેદ ઉડાડો તો શું થઈ જશે? તો 10. હવે 10 નો એન્ટીલોગ જો તો આપણને ખબર છે કે પોઈન્ટ પહેલાની સંખ્યા ઘાતમાં જતી રહે, તો Kc ની કેટલી આવશે? 10^10. એટલે આ શોર્ટકટ સૂત્ર છે, યાદ રાખવાનું. સંતુલન અચળાંક બરાબર એન્ટીલોગમાં એન્ટીલોગ ઇન્ટુ E0 સેલ ગુણ્યા N ભાગ્યા 0.059. આ સૂત્ર પણ ખોટું નથી, આના આધારે પણ ગણતરી કરી શકાય છે, પણ આ શોર્ટકટ સૂત્ર તમને સમજાયું. ત્યાર પછી જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K હોય, 99% પૂર્ણ કરવા માટે જરૂરી સમય T નીચેમાંથી કયો હશે? કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ કરવાની છે? તો 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. ચલો માની લો કે શરૂઆતની પ્રક્રિયા R0 બરાબર 100 છે. અંતિમ થતી પ્રક્રિયા કેટલી થઈ જશે? તો 100 - 99 પૂર્ણ થાય છે, એટલે તમે એવું કહી શકો છો 1%. પછી એને એપ્લાય કરવાનું. તો આપણને પ્રથમ ક્રમનું સૂત્ર જે શીખ્યા છે તે K બરાબર 2.303 ભાગ્યા T log R0/RT. જ્યાં તમે R0 અને RT શોધી લીધા છે, તો T ને કરતા કરીને જવાબ લાવશો. હવે આ જે જવાબ આવે તેને T1/2 ની અંદર એપ્લાય કરીએ તો પણ તમે સરળતાથી આ જવાબ મેળવી શકો છો. અને સરળ આ લોગની ઘાતમાં છે એટલે આગળ આવી જાય, પછી એપ્લાય કરો તો 4.606. ઘાતના ઘાતમાં હોય એટલે ક્યાં આવશે? આગળ. 2 વડે મલ્ટીપ્લાય કરો તો 4.606 / K. તો આ રીતે તમારે અર્ધાયુષ્ય સમય શોધવો હોય તથા એનો સમય શોધવો હોય તો શોધી શકાય છે. એટલે આપણે અહીંયા શોધવાના ખાલી T જ કીધા છે, એટલે T ને કરતા કરી દીધા 2.303 ભાગ્યા K log. અહીંયા વિચારવામાં આવે તો આપણે શું કીધું? તો 100/1. 100 ને 10 ની 2 ઘાત લખાય તો log 10⁻². 2.303 ભાગ્યા K. ચલો ઘાતના ઘાતમાં હોય તો ક્યાં આવશે? આગળ. તો 2.303 ગુણ્યા 2 ભાગ્યા K. 4.606 એટલે 4.606 / K, જે તમારો આપેલો આન્સર છે.
આગળ વિચારીએ, જે ગણતરી કરીને આપણને અહીંયા આપેલી છે. નીચે આપેલામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હશે? એન્ટ્રોપીમાં થતો ઋણ ક્યારે હોય? જ્યારે પ્રક્રિયા આપમેળે ના થતી હોય ત્યારે. તો જ્યારે 2H માંથી H2 ગેસ બને ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ આવશે, કારણ કે બંધ જોડાય છે એટલે અવ્યવસ્થા ઘટે, અને અવ્યવસ્થા ઘટે તો તમે એવું કહી શકો છો કે એન્ટ્રોપીનો ફેરફાર કેવો આવશે? તો ઋણ. ત્યાર પછી નીચે આપેલામાં કોઈ એક સાંકડા વર્ણપટનું પ્રતિજીવી શોધો. ધોરણ 12 નું ચેપ્ટર નંબર 16 છેલ્લું રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા ની અંદર આપણે એવું કીધેલા છે કે ગ્રામ ધનભાર અથવા ગ્રામ ઋણભાર બેક્ટેરિયા સામે અસરકારક હોય તેવા પ્રતિજીવીઓના સાંકડા ઓછા વ્યાપ વર્ણપટવાળાને પ્રતિજીવી કહે છે. અને આ પ્રતિજીવીની અંદર આવશે પેનિસિલિયન જી, કે જે શું કરી શકે છે? તો વર્ણપટ પ્રતિજીવી છે તે શોધવાનું છે. આ પણ એનસીઈઆરટી ની બેઠી લાઈન છે. હવે ઋણભારીય કલિલની અંદર AgI ના સોલ્વ બનાવવા માટે નીચેમાંથી કયું દ્રાવણ દોરી જશે? લોજિક કંઈક આવું છે કે AgNO3 વત્તા KI પ્રક્રિયા થઈને બને છે AgI વત્તા KNO3. હવે એની અંદર જો વધુ આ હોય તો ધન વીજભાર વધુ થયો તો દ્રાવણ વીજભારિત બને, એટલે કે ધન વીજભારિત બને. પણ જો આ ઓછું હોય અને વધુ આ હોય અને ઓછું આ હોય તો ગુણધર્મ કોનો ધરાવે? તો ઋણ વીજભારનો. તો AgI બનશે, આમ છતાં વધુ બચશે I, એટલે તે ઋણ વીજભારિત થશે. હવે તમારે અહીંયા એ રીતનું એપ્લાય કરવાનું કે જેની અંદર ઋણ વીજભારિત વાળો ઘટક એટલે કે I- વાળા ઘટકની સાંદ્રતા વધારે હોય અને ધન આયનની સાંદ્રતા ઓછી હોય, તો એવો ઓપ્શન એક જ છે. 1 મોલર AgNO3 50 મિલી, 2 મોલર KI નું 50 મિલી. એટલે તમારે દર વખતે આ સાંદ્રતાને ડિફાઇન નથી કરવાની, દર વખતે તમારે એવું જોવાનું જે વધુ હોય ને એવો ગુણધર્મ ધરાવે. દાખલા તરીકે ઋણ આયનની સાંદ્રતા વધારે હોય તો તે ઋણ વીજભારિત બને, ધન આયનની સાંદ્રતા વધારે હોય તો તે ધન વીજભારિત બને છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણની અંદર આવેલું ટોપિક છે. ત્યાર પછી વિચારે નીચેમાંથી કયો બિનઆવશ્યક એમિનો એસિડ છે? બે પ્રકારના એસિડ હોય છે, એક આવશ્યક એમિનો એસિડ અને બીજો બિનઆવશ્યક એમિનો એસિડ. હવે જેની અંદર બિનઆવશ્યક એમિનો એસિડમાં એલેનાઇન આવે અને આવશ્યક એમિનો એસિડમાં લાઇસિન આવે, વેલિન આવે અને લ્યુસિન આવે. આનો ક્રમ છે લાઇનસર આવશ્યક અને બિનઆવશ્યક એસિડનો એ કમ્પલસરી તૈયાર કરવાનો થાય, કારણ કે દર 3-4 વર્ષે કાં તો વિટામિનના રાસાયણિક નામ પૂછે છે, ઉપયોગિતા પૂછે છે, અથવા એમિનો એસિડમાં આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડને આધારે એક MCQ જોવા મળે છે. હવે નીચે આપેલામાંથી કઈ એક પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? તો બેન્ઝીનની થતી રિએક્શન સલ્ફોનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન, ક્લોરિનેશન, હેલોજિનેશન, આ દરેક રિએક્શન, હેલોજિનેશનમાં ક્લોરિનેશન, બ્રોમિનેશન, આ દરેક પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહે છે. તો જેની અંદર આ એક જ રિએક્શન એવી છે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી AlCl3 ની હાજરીમાં થાય અને Cl2 જોડે પ્રક્રિયા કરે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈને બેન્ઝીનમાંથી તમને શું બને છે? તો ક્લોરોબેન્ઝીન, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કયું સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટેનેટ થાય? તો ફિનોલમાં ઓક્સિજન જોડે જે પ્રબળ આકર્ષણથી જોડાયેલું હોય માટે તેમાંથી ફિનોલમાં રહેલા H ને દૂર કરવા માટે ઉર્જા બહુ જ આપવી પડે, માટે તે મુશ્કેલથી પ્રોટેનેટ થાય. પ્રોટેનેટ થવું એટલે ધનાયન બનવું અથવા કેટાયન બનવું. જેની અંદર વિચારીએ તો ફિનાઇલ વાળો આ એક જ ઘટક છે જેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે. બાકી તો મિથેનોલ, ઇથર અને પાણી. તો સૌથી વધારે પ્રબળતાથી કોણ આકર્ષે? તો ફિનોલ. pH ને તમારે બેન્ઝીન એટલે કે ફિનાઇલ સમૂહ સમજવું અને એની ઉપર જોડાયેલો છે OH સમૂહ, એને પ્રોટેનેટેડ કરવા અસ્થાયી કેટાયન બનાવે. આવું આપણે શબ્દ હતું કે હેલો એટલે કે હેલો આલ્કેન કરતાં હેલો એરિનની રિએક્શન મુશ્કેલ હોય છે, અથવા તમે એવું કહી શકો છો કે એલિફેટિક આલ્કોહોલ કરતાં એરોમેટિક આલ્કોહોલની પ્રક્રિયા મુશ્કેલ હોય છે. એના માટે જવાબદાર શું છે? તો અસ્થાયી કેટાયન, એટલે કે પ્રોટેનેટેડ થવું કેવું છે? તો મુશ્કેલ છે. ત્યાર પછી વિચારીએ કે રિએક્શનો બનાવવાની ચેપ્ટર 7 P વિભાગના તત્વો માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. Na3 અને 2Na3N2 બનાવે છે. તો તમારે યાદ એવી રીતે રાખવાનું છે કે શુદ્ધ નાઇટ્રોજન બનાવવા માટે કયું બનાવે? તો સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન. હેબર પદ્ધતિ માટે એમોનિયા, સંપર્ક વિધિ માટે સલ્ફ્યુરિક એસિડ અને ડેકોન વિધિ માટે ક્લોરિન. આ દર વખતે કોમન રિએક્શનો છે જેને આપણે યાદ રાખવી પડે, જેને આધારે તમે
કયાની અંદર મૂળભૂત રીતે ઘટક બનાવી શકાય છે તે સમજાવી શકાય. એટલે શુદ્ધ બનાવો નાઇટ્રોજન બનાવો ત્યારે કયો ઘટક લઈ શકાય? તો સોડિયમ એસાઇડ અથવા બેરિયમ એસાઇડ, અને આને બેરિયમ એસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યવર્તી એનું બંધારણ નીચે આપેલા પ્રક્રિયામાંથી શોધી બતાવો. હવે એકચ્યુઅલીમાં રિએક્શન કઈ છે? તો આ રિએક્શન છે ક્યુમિન પદ્ધતિ. ફિનોલના બનાવટની કઈ પદ્ધતિ છે? ક્યુમિન પદ્ધતિ. તો આ રિએક્શનની અંદર આગળ વિચારો તો રિએક્શન થઈને શું મળશે? તો પ્રક્રિયાની અંદર પહેલા તમે પ્રક્રિયા કરાવડાવો CS3 એટલે ક્યુમિનની પ્રક્રિયા O2 જોડે કરાવડાવો તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનાવે છે, અને એની પ્રક્રિયા આગળ કરાવડાવો તો તમને મળતો ઘટક કયો આવી જશે? તો અહીં રિએક્શન કરાવતા મળતો ઘટક કયો આવશે? તો H+ અને H2 જોડે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કયો ઘટક દૂર થાય છે? તો કીટોન. કયો ઘટક દૂર થશે? કીટોન. જો આઈડિયા ના આવે તો આપણે રિએક્શન દોરીને બતાવી દઈએ. આની અંદર યાદ એવું રાખવાનું કે લીધેલો ઘટક કયો છે? તો ક્યુમિન. એને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પ્રક્રિયા કરાવડાવવામાં કોની જોડે કરાવડાવવાની છે? તો O2 જોડે. O2 જોડે પ્રક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે મળતી નિપજ શું થઈ જશે? તો COO. અહીંયા થઈ જશે CS3, અહીંયા થઈ જશે CS3, અને અહીંયા જોડાઈ જશે ઘટક H એટલે કે પેરોક્સાઇડ બનાવે. આ પેરોક્સાઇડની પ્રક્રિયા આગળ કરાવડાવવામાં આવે તો અહીંયાથી આટલો ઘટક દૂર થઈ જાય, CS3 CO CS3, અને આ OH બચ્યો અહીંયા જોડાઈ જશે એટલે મળશે ફિનોલ, અને બીજો દૂર થતો ઘટક કયો આવે? તો CS3 CO CS3, જેને આપણે એસિટોન તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને પ્રોપેનોન પણ કહેવાય. ત્યાર પછી COH2 ના સંતૃપ્ત દ્રાવણની pH 9 છે તો COH2 નો દ્રાવ્યતા ગુણાકાર શોધો. દ્રાવ્યતા ગુણાકાર એટલે KSP. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનનો ક્વેશ્ચન છે. તો પહેલા તો આપણે KSP ડિફાઇન કરીએ તો COH2 બે આયન અલગ પડે છે, Ca+2 અને 2OH-. તો 2OH- બરાબર શું થઈ જશે? તો 10⁻⁵ આપેલા છે અંદર. હવે એની અંદર વિચારવાનું કઈ રીતે આવે? તો pH બરાબર 9. તમે જાણો છો કે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. સો POH ઇઝ ઇક્વલ ટુ 5, અને POH નું સૂત્ર છે કે -log 10⁻⁻. ચલો હવે એની અંદર OH- ને કરતા કરી દો તો આ log આ બાજુ જાય તો એન્ટી-log, અને -5 તો એટલે કે આ માઇનસ ઘટક છે તો આ બાજુ થઈ જશે -5 નો એન્ટી-log જોવાનો છે, અને એનો એન્ટી-log કેટલો આવશે? તો 10⁻⁵. તો OH- બરાબર તમને મળી ગયા 10⁻⁵ મોલર. હવે અહીંયા S ને કરતા કરો તો શું થઈ જશે? S ડિવાઇડેડ બાય 10⁻⁵ ડિવાઇડેડ બાય 2. તો KSP બરાબર Ca+2 એટલે કે S, 2OH- એટલે 2S. તો બંનેનો ગુણાકાર કરો તો તમને મળશે S અને S અહીંયા સ્ક્વેર થઈ જશે એટલે 4S3. આગળ જાઓ તો 2S બરાબર 10⁻⁵, અને આ કિંમત લાઈન સર હમણાં જ શોધી. હવે આની અંદર એપ્લાય કરી દેવાનું. KSP બરાબર 4 ગુણ્યા S. S બરાબર કેટલા મળે? તો 10⁻⁵ ડિવાઇડેડ બાય 2 નો ક્યુબ. સાદું રૂપ આપશો તો જવાબ આવશે 0.5 ગુણ્યા 10⁻15. સિમ્પલ વિચારો તો અહીંયા ઘાતનો ગુણાકાર થઈ જાય તો 5 તરી 15, અને પછી 2 અહીંયા આનો ક્યુબ કરો તો 8, 4/8 એટલે 0.5. તો જવાબ આવશે 0.5 ગુણ્યા 10⁻15. કેલ્સીની જરૂર પડશે નહીં. હવે ધનાયન C, ઋણાયન 1. ઋણાયનમાં હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના છે. હેક્ઝાગોનલ ક્લોઝપેક રચનાની અંદર યાદ એવું રાખવાનું કે સંખ્યા કેટલી હોય? તો 6. જો જેટલા પરમાણુ હોય એટલા અષ્ટફલકી છિદ્ર હોય જેને આપણે કહેતા હતા O, ઓક્ટાહેડ્રલ વોઇડ. ધનાયન C નો 75% ભાગ રોકે છે. ચલો 6 ના 75% ગણો તો 6 ગુણ્યા 75/100 એટલે આવશે 9/2. અણુસૂત્ર વિચારો C બરાબર 9 ડિવાઇડેડ બાય 2 જે અહીંયાથી લાયા છે, 75% ભાગ રોકતા હતા, અને A બરાબર કેટલા છે? તો 6. તો કરી નાખો તો કેટલા થશે? C9A12. હજુ સાદું રૂપ આપો તો કોમન કેટલા નીકળશે એમાંથી? તો તમે કહી શકો છો 3 કોમન કાઢો તો C3A4. તો જવાબ આવશે C3A4. હવે નીચે આ બધી કઈ એક વિષમીકરણ પ્રક્રિયા છે. વિષમીકરણ પ્રક્રિયા એટલે શું? તો કોઈ એક જ સંયોજનમાંથી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા દર્શાવતું હોય તો તેને વિષમીકરણ રેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર વિચારવામાં આવે તો Cu+2, Cu+ એટલે કે Cu+ માંથી Cu+2 પણ થાય છે અને Cu પણ થાય છે. Cu+ નું ઓક્સિડેશન આવે +1, એમાંથી રિએક્શન કરાવડાવો તો મળે Cu+2.
એટલે આનો ઓક્સિડેશન +2 અને ખાલી Cu હોય તો એનો ઓક્સિડેશન 0 થાય તો +1 માંથી +2 પણ થાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, +1 માંથી 0 પણ થાય છે એટલે કે રિડક્શન પ્રક્રિયા. તો કોઈ એક જ ઘટકમાંથી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા દર્શાવતા હોય તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો વિષમીકરણ રેડોક્સ. આવું નવું જ Mn ની અંદર વિચારો તો અહીંયા Mn નો ઓક્સિડેશનાંક થશે +6, તો અહીંયા Mn નો ઓક્સિડેશનાંક થશે +6, અહીંયા Mn નો ઓક્સિડેશન થાય +7 અને અહીંયા Mn નો ઓક્સિડેશન થાય +4. -2 પેલી બાજુ જાય તો એટલે -2 ને બે વડે -4 -4 પેલી બાજુ જાય +4. અહીંયા Mn ના -8 પેલી બાજુ જાય તો +8 માંથી 1 કાઢો એટલે 7. તો 6 માંથી 7 પણ થાય છે અને 6 માંથી 4 પણ થાય છે. તો એકમાંથી જ બે ફેરફાર થાય તો તમે કહી શકો છો કે વિષમીકરણ રેડોક્સ છે. ત્યાર પછી એક આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ જણાવો. જ્યારે આદર્શ દ્રાવણ હોય ત્યારે રાઉલ્ટના નિયમને અનુસરે. જે દ્રાવણ કોઈ પણ તાપમાને આદર્શ વાયુને એટલે કે રાઉલ્ટના નિયમને અનુસરે છે તો તેને આઈડિયલ ગેસ અથવા આદર્શ વાયુ કહે છે. તો આદર્શ વાયુ માટેની કન્ડિશન હતી એટલે કે રાઉલ્ટના નિયમની કન્ડિશન છે કે એન્થાલ્પી એટલે મિક્સચર એન્થાલ્પી એટલે કે દ્રાવણના મિશ્રણની એન્થાલ્પી ઓલવેઝ 0 હોવી જોઈએ. બીજી વસ્તુ ના આપી યાદ રાખવાની, ડેલ્ટા V 0 હોવા જોઈએ એટલે કદમાં થતો ફેરફાર પણ 0 હોવો જોઈએ. તે સુયોજન કે વિયોજન ન દર્શાવતા હોવા જોઈએ, કોઈ નવું સંયોજન ના બનાવતા હોવા જોઈએ, તો જ તેને આદર્શ દ્રાવણ કહેવાય, નહીતર કહેવાય નહીં. એટલે અચળ T અને P પર ડેલ્ટા H કેવા હોવા જોઈએ? તો 0. એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન તાપમાને 15 bar છે. એક આદર્શ વાયુ તે જ પરિસ્થિતિની સરખામણીમાં તે 20% નાનું છે, એટલે 15 કરતાં 20 નાનું છે, 20% નાનું છે. તો સાચો વિકલ્પ શું? તો ત્યારે તમે એવું કહી શકો છો કે Z નું મૂલ્ય 1 કરતાં વધુ હોય તો જ તે 15 bar એટલે કે તેના કરતાં નાનું પ્રતિશત દર્શાવી શકે, નહીતર ન દર્શાવી શકે. અને એ હોવા માટે શું જવાબદાર છે? તો Z નું મૂલ્ય 1 કરતાં વધારે. આપણે કહ્યું Z એ શું દર્શાવે છે? તો Z બરાબર તમારે યાદ રાખવાનું PV બરાબર nRT. જ્યાં તમે RT ને નીચે લાવી દો PV બરાબર nRT = Z. હવે જો Z = 1 હોય તો આદર્શ વાયુ, Z નું મૂલ્ય 1 કરતાં વધારે હોય, બે પ્રકારની શક્યતા રહેલી છે. Z નું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો ધન વિચલન, Z નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તો ઋણ વિચલન. તો અહીંયા કહી શકીએ છીએ કે Z નું મૂલ્ય 1 કરતાં ઓછું છે અને આકર્ષણ બળો પ્રભાવી છે. તો જ તમને આ રીતે. બીજું એક સૂત્ર છે, આ ધોરણ નંબર એટલે કે ધોરણ 11 નો ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા માટે છે. Z બરાબર Vm વાસ્તવિક ભાગ્યા Vm આદર્શ. તો Z નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય અને આકર્ષણ બળો કેવા હશે? તો પ્રભાવી હોય છે, જેને આપણે દબનીય અવયવ તરીકે ઓળખવામાં આવે છે. એક જલીય દ્રાવણમાં મિથાઇલ વિસ્થાપનનો ક્રમ. આની અંદર બે ક્રમ યાદ રાખવાના. મિથાઇલ હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે 213 એટલે કે 2 ડિગ્રી, 1 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. પણ જો ઇથાઇલ સમૂહ માટે, અહીંયા તો મિથાઇલ માટે કીધું તો જવાબ મળી ગયો તમને, પણ ઇથાઇલ સમૂહ એટલે C2H5 જ્યારે NH સાથે જોડાયેલો હોય ત્યારે ક્રમ તમારે યાદ રાખવાનો 231 એટલે કે 2 ડિગ્રી, 3 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. ઘણીવાર MCQમાં બોર્ડ, ગુજકેટ અને નીટમાં પૂછાયેલો છે. મિથાઇલ સમૂહ હોય ત્યારે મિથાઇલ નાનું કદ ધરાવે છે એટલે 213 એટલે 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી. ઇથાઇલ એ મોટું કદ ધરાવે છે માટે આના માટે 2, 3, 1 એટલે કે 2 ડિગ્રી, 3 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. લાસ્ટ ક્વેશ્ચન. ફોસ્ફેટ સ્થાનાંતર જ્યારે ઉત્સેચક ATP નો ઉપયોગ કરે ત્યારે આલ્કલાઇન અર્ધધાતુ M સહ અચળાંક તરીકે જરૂરી બને છે. તો M શું છે? તો હંમેશા યાદ એવું રાખવાનું કે ફોસ્ફેટ સ્થાનાંતરમાં ATP નો ઉપયોગ કરતા બધા જ સહસૂચક Mg ની જરૂર પડે એટલે કે મેગ્નેશિયમ, જૈવિક અગત્યતા. S વિભાગના તત્વોની અંદર આપણે પહેલા સમૂહ શીખ્યા હતા ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 માં. ત્યારે આપણને સમજાવે છે કે ATP ના સહસૂચક માટે કોનો ઉપયોગ થાય છે? તો મેગ્નેશિયમનો. તો આ રીતે 2019માં પૂછાયેલા બધા જ ક્વેશ્ચન એટલે કે 45 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. કન્ક્લુઝન તમને એવું મળે છે કે 45 ક્વેશ્ચનમાંથી માત્ર 5 જ ક્વેશ્ચન એવા છે કે જે તમને થોડું બહારનું અથવા ટ્વિસ્ટેડ છે. બાકી બધા એકોર્ડિંગ ટુ NCERT ક્વેશ્ચન છે અને તમે જો પ્રોપર ટેક્સ્ટ બુક રીડ કરેલી હોય તો તમે જવાબ સુધી 100% પહોંચી શકો.
પરંતુ યાદ એ રાખો કે તમારું લોજિક એક જ મિનિટમાં ક્લિયર થવું જોઈએ અને મેક્સિમમ ક્વેશ્ચન અટેન્ડ કરી શકો. 2020ની અંદર આવા કોરોના કાળની અંદર તમને બહુ બધું વેકેશન મળ્યું હતું, આ છતાં તમારો ટાઈમ ઘણી જગ્યાએ વેસ્ટ થયો હોય તો હવે બાકીના દિવસોમાં બહુ પ્રોપર અને સારું વર્ક કરો. ફરીથી એકવાર બધી જ એનસીઆરટી વાંચી લેશો તો શ્યોર 180માંથી 100 ઉપર તો જશો જ, પણ જો એના કરતાં વધારે પણ મહેનત કરેલી હોય તો તમારી મહેનતની અનુસાર તમને માર્ક્સ મળશે. પણ કેમિસ્ટ્રીમાં 100 ઉપર માર્ક્સ લાવવા જો એનસીઆરટી આવડતી હોય તો તે મિકી માઉસ જોબ છે. એટલે એડવાન્સમાં બધા ઓલ ધ બેસ્ટ અને બહુ સારી પ્રિપેરેશન 13 તારીખ સુધી કરતા જ રહો તેવી ઓલ ધ બેસ્ટ.